જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આજે શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સંકદની મંગળમય શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. દરેક મહાન ગ્રંથની શરૂઆત ભગવાનના સ્મરણથી થાય છે, કારણ કે ભગવાનનું સ્મરણ જ જ્ઞાનનો સાચો આધાર છે. મહર્ષિ વેદવ્યાસજી સર્વપ્રથમ તે પરમ તત્વને નમન કરે છે, જેના દ્વારા આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહાર થાય છે. જે પરમાત્મા સર્વના હૃદયમાં નિવાસ કરે છે, જે સ્વર્ગજ્ઞ છે અને જેની કૃપા વિના કોઈ જીવ સાચા જ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી. આ જગત આપણને અનેક પ્રકારનું દેખાય છે, પરંતુ તેનું મૂળ એક જ પરમ સત્ય છે. એ જ પરમ સત્ય ભગવાન છે. તેઓ સમયથી પર છે, જન્મ અને મૃત્યુથી પર છે, અને તેમની દિવ્ય શક્તિથી સમગ્ર બ્રહ્માંડ સંચાલિત થાય છે. ઋષિ મુનિઓ કહે છે કે મનુષ્યનું જીવન ત્યારે જ સફળ બને જ્યારે તે ભગવાનના શરણોમાં શ્રદ્ધા રાખે. ધન, વૈભવ અને પ્રતિષ્ઠા થોડા સમય માટે સુખ આપી શકે, પરંતુ આત્માને સાચી શાંતિ તો ભગવાનના સ્મરણ અને ભક્તિમાં જ મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને માત્ર કથા નથી સંભળાવતું, પરંતુ જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. આ ગ્રંથ મનુષ્યના હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પ્રકાશ પ્રગટાવે છે. પરમાત્માનું સ્વરૂપ સામાન્ય બુદ્ધિથી સમજી શકાતું નથી. તેઓ ઇન્દ્રિયોથી પર છે, છતાં દરેક જીવનના હૃદયમાં નિવાસ કરે છે. આ સમગ્ર જગતમાં જે કંઈ પણ દેખાય છે તે તેમની ઈચ્છાથી જ કાર્ય કરે છે. વેદો, ઉપનિષદો અને મહાન ઋષિઓએ જે પરમ સત્યનું વર્ણન કર્યું છે, એ જ પરમ તત્વનું શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ખૂબ જ સુંદર રીતે દર્શન થાય છે. આ ગ્રંથ આપણને શીખવે છે કે જીવનનો સાચો હેતુ માત્ર ભૌતિક સુખ મેળવવો નથી. સાચો હેતુ છે ભગવાનને ઓળખવા, તેમની ભક્તિ કરવા અને પોતાના જીવનને પવિત્ર બનાવવું. જે મનુષ્ય ભક્તિ સાથે ભગવાનનું સ્મરણ કરે છે, તેના હૃદયમાં ધીમે ધીમે કામ, ક્રોધ, લોભ અને અહંકાર દૂર થવા લાગે છે. તેના સ્થાને શાંતિ, દયા, પ્રેમ અને સદાચારનો વિકાસ થાય છે. ભગવાનની કૃપા વિના સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્યારે મનુષ્ય નમ્રતા, શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનના શરણોમાં શરણાગતિ સ્વીકારે છે, ત્યારે તેના જીવનમાં સાચા પરિવર્તનની શરૂઆત થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ માત્ર શાસ્ત્ર નથી, પરંતુ જીવાત્માને પરમાત્મા સાથે જોડતો દિવ્ય માર્ગ છે. તેના દરેક શ્લોકમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો અમૂલ્ય સંદેશ રહેલો છે. મિત્રો, જીવનમાં કેટલાય સંકટો આવે, પરંતુ જો ભગવાન પર અડંગ વિશ્વાસ રાખવામાં આવે તો દરેક મુશ્કેલી પાર કરવાની શક્તિ મળે છે.
ભાગવત આપણને એ જ વિશ્વાસ અને આત્મબળ આપે છે. આ દિવ્ય ગ્રંથનું શ્રવણ અને મનન કરનારનું જીવન ધીમે ધીમે પવિત્ર બનવા લાગે છે. તેથી જ મહાન સંતો અને ઋષિઓ દરેક મનુષ્યને ભાગવતનો અભ્યાસ અને શ્રાવણ કરવાની પ્રેરણા આપે છે. શાસ્ત્રો જણાવે છે કે જ્યારે મનુષ્યનું મન ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે ત્યારે તેના જીવનની દિશા બદલાઈ જાય છે. સંસારના અસંખ્ય મોહ અને માયા વચ્ચે પણ ભક્તિનો માર્ગ તેને સાચા સુખ તરફ લઈ જાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ક્યારેય અહંકારથી ખુલતો નથી. નમ્રતા, શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ જ ભગવાનને પ્રિય છે. આ ગ્રંથનું મંગળોચ્ચારણ માત્ર શરૂઆત નથી, પરંતુ એક સંકલ્પ છે. આગળ આવનારી દરેક કથાને શુદ્ધ હૃદયથી સાંભળવાનો. જ્યારે શ્રોતા મને એકાગ્ર કરીને કથા સાંભળે છે ત્યારે દરેક શબ્દ હૃદયમાં ઉતરી જીવનને નવી દિશા આપે છે. આ કારણે જ આપણા ઋષિ મુનિઓએ ભગવાનને કળિયુગનું મહાન અમૃત ગણાવ્યું છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક તેનું શ્રવણ કરે છે તેના જીવનમાં ધીમે ધીમે ભક્તિનો પ્રકાશ ફેલાવા લાગે છે. આ દિવ્ય મંગળાચરણ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે ભગવાનનું સ્મરણ જ જીવનનું સાચું મંગળ છે. જે કાંઈ ભગવાનના નામથી શરૂ થાય છે તેમાં સફળતા, શાંતિ અને કલ્યાણનો માર્ગ ખુલી જાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના આ પવિત્ર આરંભ દ્વારા મહર્ષિ વેદવ્યાસજી આપણને સમજાવે છે કે જીવનમાં ભલે કેટલા પણ સંઘર્ષ આવે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. કારણ કે પરમાત્મા દરેક ભક્તના હૃદયની ભાવના જાણે છે અને યોગ્ય સમયે તેની ઉપર પોતાની કૃપા વરસાવે છે. મિત્રો, આ બધા ગ્રંથ વાંચવા માટે નથી, પરંતુ તેને જીવનમાં ઉતારવા માટે છે. જ્યારે આપણે સત્ય બોલીએ, દયા રાખીએ, અહંકાર છોડીને અને ભગવાનના શરણોમાં ભક્તિ રાખીએ ત્યારે ભાગવતનો સાચો અર્થ આપણા જીવનમાં જીવંત બને છે. આજે આપણે પ્રથમ સંકદના મંગળાચરણની પવિત્ર શરૂઆત જાણી. આ એક દિવ્ય યાત્રાનો પ્રથમ પગથિયો છે. હવે આગળના ભાગોમાં આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના અદ્ભુત પ્રસંગો, મહાન ઋષિઓના ઉપદેશ અને ભગવાનની દિવ્ય લીલાઓને વધુ નજીકથી જાણીશું. જો આ કથા તમને ગમી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી વધુ લોકો સુધી ભાગવતનો આ પવિત્ર સંદેશ પહોંચી શકે. આવતા ભાગમાં આપણે પ્રથમ સંકદના આગામી પ્રસંગ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિ ઓમ તત્તસ્ય.